વેસુના બિલ્ડરના ઘરમાંથી ₹50,000ની કિંમતની રિવોલ્વર અને 16 કારતૂસ ચોરી જનાર સગીર ચોરને અલથાણ પોલીસે બિહાર તેના વતનમાંથી પકડી પાડ્યો છે. વેસુના બિલ્ડરના ઘરમાંથી ₹50,000ની કિંમતની રિવોલ્વર અને 16 કારતૂસ ચોરી જનાર સગીર ચોરને અલથાણ પોલીસે બિહાર તેના વતનમાંથી પકડી પાડ્યો છે. વેસુ કેનાલ રોડ ઉપર આવેલા સેલેસ્ટ્રિયલ ડ્રીમ્સમાં રહેતા બિલ્ડર અને હીરાના વ્યવસાયી મનુભાઈ માંગુકિયાના ઘરમાં નોકરી કરતા સગીરે નોકરી ₹8,000 ચોરી ગયો હતો, જેની જાણ થતાં મનુભાઈએ તેને કાઢી મૂકતા ઘર છોડીને જતી વખતે તેણે મનુભાઈને ₹50,000ની રિવોલ્વર અને 16 જીવતા કારતૂસની ચોરી કરી હતી. આ અંગે ફરિયાદ નોંધાવતા અલથાણ પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન સગીર તેના વતનમાં હોવાની જાણ થતાં પોલીસની એક ટીમ બિહાર પહોંચી અને સગીરને પકડી લઈ તેની પાસેથી રિવોલ્વર અને 9 જીવતા કારતૂસ કબજે લીધા. સગીર સુરતથી રિવોલ્વર અને કારતૂસ ચોરીને મુંબઈ ગયો હતો, જોકે બાદમાં ત્યાંથી તે પોતાના વતન ગયો, જ્યાં તેણે મિત્રોને બતાવવા માટે 5 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું અને પોસ્ટ બનાવીને ઇન્સ્ટાગ્રામ પર મૂકી હતી. જોકે આ પોસ્ટ જ તેને પકડાવી દીધો. પોલીસે 9 કારતૂસ કબજે લીધા છે, જ્યારે હજુ 2ની તપાસ કરી રહી છે.